નમસ્કાર. ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ગુજરાતી. ચાલો યાદ કરીએ. એમાં પાના નંબર 1 ઉપર સમજ આપેલી છે અને 2 ઉપર એના આધારે પ્રશ્નો છે. મહાવરો 1, શબ્દો વાંચો અને લખો. જોઈ જોઈને શબ્દ લખવાના છે. અનુલેખન: ખચ્ચર, કબડ્ડી, વિદ્યાર્થી, ઉદ્યમ, દ્રશ્ય. સૃજન, ડ્રમ, રાષ્ટ્ર, ક્રિયા, નમ્રતા. દ્રઢતા, દ્રષ્ટાંત, કૃતિ, આમ્રપાલી, સમ્રાટ. મહાવરો 2, જોડાક્ષર પરથી શબ્દ બનાવો. પૃ છે તો પૃ પરથી આપણે શબ્દ બનાવી પૃથ્વી. કૃ, કૃ પરથી કૃતિ. વૃ ઉપરથી વૃક્ષ. સૃ તો સૃષ્ટિ. તૃ તો તૃપ્તિ. ધ્રુવ તો ધ્રુત. ગૃહ તો ગૃહ. નૃ તો નૃત્ય. આવી રીતના આપણે કોઈ પણ શબ્દ બનાવી શકીએ. મહાવરો 3 છે, સરખા લાગતા શબ્દો જોડો. પેલા 2 શબ્દ છે દ્રષ્ટિ, દ્રશ્ય. તો દ્ર એટલે કે દ અને ર નું જોડાક્ષર છે. દ્રષ્ટિ, દ્રશ્ય. કૃષ્ણ, સૃષ્ટિ. ક સાથે ર જોડાયેલો છે, અહીંયા સ સાથે ર છે. પ્રહલાદ, પ્રમા એટલે કે પ અને ર બંનેમાં જોડાક્ષર છે. અચ્ચર, કચ્ચર એમાં ડબલ ચ નું જોડાક્ષર છે. ઉદ્યમ એટલે કે દ અને દ નું જોડાક્ષર છે. ડ્રમ અને રાષ્ટ્ર અહીંયા ડ અને ર, આમાં ટ અને ર. ચિઠ્ઠી, ચિટ્ટા અહીં ડબલ ઠ છે, અહીં ડબલ ટ છે. રિદ્ધિ, સિદ્ધિ અહીં દ અને ધ નું જોડાક્ષર છે. પછી છે મહાવરો 4, શબ્દ પરથી વાક્ય બનાવો. વિદ્યા તો સરસ મજાનો સુવિચાર છે. વિદ્યા વિનયથી શોભે છે. દ્રશ્ય, સવારનું દ્રશ્ય ખૂબ સુંદર હતું. અહીં વાક્ય તમે તમારી રીતે પણ બનાવી શકો છો. પછી છે ટ્રેન, અમારી ટ્રેન મોડી આવી. ડ્રેસ, અમે ગુલાબી ડ્રેસ પહેરી તૈયાર થયા. ક્રિયા, રવિનાએ ચાલવાની ક્રિયા કરી બતાવી. એના પછી છે મહાવરો 5, ફકરામાંથી જોડાક્ષર વાળો શબ્દો શોધીને લખો. ઘણા બધા શબ્દો છે એમાં જોડાક્ષર, પહેલા આપણે આખો ફકરો વાંચી જવાનો. જ્યાં જ્યાં જોડાક્ષર આવે છે એની નીચે લીટી કરેલી છે અને પછી બધા જ શબ્દને આપણે અહીંયા નીચે એક સાથે લખી લીધા છે. કયા કયા છે તો ઓલિમ્પિક, સ્પર્ધા, વોલ્ટર, પ્રથમ, વિક્રમ, સ્થાપના, સુવર્ણચંદ્રક, સિદ્ધિ, પુરુષાર્થ, પામ્યો, લગાવ્યા અને સેન્ટીમીટર. આટલા શબ્દો છે. એના પછી આપણી પાસે બીજા નંબરનો ટોપિક આવે છે. એની અંદર પહેલા સમજ છે, જેમાં વર્ણનાત્મક લખાણ છે જે વાંચવાનું છે અને એના ઉપર અર્થગ્રહણ એટલે કે તમારે એનું અર્થ સાથે એને સમજવાનું છે. એમાં એના આધારે મહાવરો 1 છે, એમાં પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના નીચે એના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે? તો આપણે ફકરામાં જોયું હતું કે આ ફકરામાં કાશી નગરીની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2, સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે? તો જવાબ એનો છે, બહુ પ્રામાણિક અને સંતોષી હોવાથી મોચીને સાધુએ મોચી ભગત કહ્યું. ત્રીજો પ્રશ્ન છે, મોચી શું કામ કરે છે? તો મોચી પગરખા સીવવાનું કામ કરે છે. પગરખા એટલે કે આપણે બૂટ ચંપલને જે. ચોથો પ્રશ્ન, મોચીમાં કેવા કેવા ગુણો હતા? મોચીમાં પ્રામાણિકતા અને સંતોષ જેવા ગુણો હતા. 5, પગરખા એટલે શું? પગરખા એટલે પગમાં પહેરવાના જોડા, ચપ્પલ કે બૂટ. એના પછી નેક્સ્ટ પાના નંબર 5 ઉપર મહાવરો 2 છે, જેમાં એક ફકરો આપ્યો છે, જેમાં કીડી અને કબૂતરની વાત છે અને એના આધારે પ્રશ્ન જવાબ છે. એનો પહેલો પ્રશ્ન, વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો જવાબ, વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2,
કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો? તો જવાબ, શિકારી કબૂતરને તીર મારવા જતો હતો, તેથી કીડીએ શિકારીને ચટકો ભર્યો. નંબર 3, કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી? પાણીમાં તરાતી કીડી માટે કબૂતરે પાંદડું ફેંક્યું, તેના પર કીડી ચડી ગઈ. આ રીતે કબૂતરે કીડીને બચાવી લીધી. નંબર 4, નિશાન ચૂકી જવાથી શું થયું હશે? નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં હોય. 5, તીર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તીર એટલે બાણ, સર. 6, તમે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકો પ્રસંગ લખો. અહીં તમે તમારા મિત્રને જે મદદ કરી હોય તે લખવાનું છે. મેં જે મારા મિત્રને મદદ કરી હતી એ મેં લખ્યું છે કે હું મારા મિત્રો સાથે ખોખો રમી રહી હતી ત્યારે તેને પડવાથી ઘૂંટણમાં વાગ્યું. મેં તરત જ શાળાની પ્રાથમિક સારવાર પેટીમાંથી મલમ પટ્ટી કાઢી મિત્રને લગાવી આપ્યા. પછી વર્ગ શિક્ષકની મદદથી તેને ઘરે પણ મૂકી આવ્યા. આવી રીતે તમે પણ તમારા મિત્રને જે મદદ કરી હોય એ લખવાનું છે. એના પછી છે મહાવરો 3. એમાં પણ વરસાદ વિશે એક ફકરો આપ્યો છે અને નીચે એના પ્રશ્નના જવાબ આપણે વાંચીને ફકરામાંથી શોધવાના છે. પહેલો પ્રશ્ન છે, ઝાપટું એટલે કેવો વરસાદ? તો કે ઝાપટું એટલે થોડી વાર આવતો વરસાદ પછી તરત બંધ થઈ જાય. બીજો, ઈવાએ પતંગિયા ક્યાં જોયા? તો ઈવાએ લીમડા પર પતંગિયા જોયા. ત્રીજો પ્રશ્ન, ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું? ઈવાને ગમેલું પતંગિયું મોટી પીળી પાંખો વાળું હતું. ચોથું, ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ? તો કે પીળા પતંગિયા સાથે બીજા કેટલાક પતંગિયા ઉડી જવાથી ઈવા ઉદાસ થઈ ગઈ. પાંચમું, પતંગિયાનો મેળો જામેલો એટલે શું? તો કે ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા. જે મેળામાં એક સાથે ઘણા બધા લોકો હોય એવી રીતના પતંગિયાનો મેળો, તો એક સાથે ઘણા બધા પતંગિયા. છઠ્ઠો પ્રશ્ન છે, ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધો. તો ફકરામાં છે હળવેથી. એના પછી નેક્સ્ટ છે એક બસનું એનો સમયપત્રક છે, શાળાનો સમયપત્રક છે, ધોરણ 4 નો સમયપત્રક છે. અલગ અલગ વારના કયા સમયે કયા તાસમાં શું શું કરવાનું એનો આખું ટાઈમ ટેબલ છે. અને એના આધારે એના પછીના પાના ઉપર એટલે કે 8 પાના નંબર ઉપર પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ જોઈ તો પહેલો જ પ્રશ્ન છે, આ સમયપત્રક કયા ધોરણનું છે? તો આ સમયપત્રક ધોરણ 4 નું છે. બીજો પ્રશ્ન છે, અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે? એક તાસનો સમય કેટલો છે? તો અંગ્રેજી વિષયના 3 તાસ છે, 1 તાસ 35 મિનિટનો છે. ત્રીજો પ્રશ્ન છે, 10:30 થી 11:20 નો સમય સૌથી અગત્યનો હોય છે. શા માટે? તો કે આ સમયમાં પ્રાર્થના, સમૂહ જીવન અને શાળા સ્વચ્છતા કરવાની હોવાથી આ સમય સૌથી અગત્યનો હોય છે. ચોથો પ્રશ્ન છે, શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે. શા માટે? તો કે કવાયતથી શરીર મજબૂત બને. આથી શનિવારે સમય પણ સવારનો હોવાથી આ દિવસે સમૂહ કવાયત ફરજિયાત હોય છે. પાંચમો છે, તમારા સંગીતના શિક્ષકનું નામ લખો. તો અહીં લખવાનું છે, અમારા વર્ગ શિક્ષક જ અમને સંગીત શીખવે છે. જો તમારા શાળામાં સંગીત શિક્ષક હોય તો એનું નામ તમે અહીં લખી શકો. છઠ્ઠો પ્રશ્ન છે, ચિત્રના તાસ કયા વારે ગોઠવાયેલા છે? તો ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલા છે. સોમવારના દિવસે તમે ધોરણ 4 માં ગુજરાતી વિષય એટલે કે માતૃભાષા કેટલા કલાક શીખ્યા? તો 1 કલાક ને 10 મિનિટ અમે ગુજરાતી વિષય સોમવારે શીખ્યા. આઠમો પ્રશ્ન છે, મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય? તો કે બપોરનો સમય. પછી 9મો છે, શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે? તો આયોજનપૂર્વક શાળામાં અભ્યાસક્રમ ચાલે તે માટે શાળામાં સમયપત્રક જરૂરી છે. એના પછી છે મહાવરો 2, જેની અંદર મનપસંદ રેડીમેડ સ્ટોરનું
બિલ છે અને એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો બિલમાં જે ટોટલ છે તો મિત્તલે કુલ 3110 રૂપિયાની ખરીદી કરી. બીજો પ્રશ્ન, આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે? તો કે આ માસમાં કુલ 4 દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે. મિત્તલને ટી શર્ટ નાનું પડ્યું તો બદલવા ક્યારે જશે? મિત્તલને ટી શર્ટ બદલવા રવિવારે જશે. ચોથો પ્રશ્ન, મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે? મિત્તલ કપડાની ખરીદી કરવા રંગબેરંગી શેરી, કાપડ બજાર, અમદાવાદ જશે. પાંચમો, દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે? ગ્રાહકના સંતોષને જ દુકાનદાર નફો ગણે છે. એના પછી પાના નંબર 10 ઉપર અત્યાર સુધી આપણે ફકરા ઉપરથી જવાબ આપતા હતા. હવે કાવ્ય ઉપરથી આપણે જવાબ આપવાના છે. અહીં શરત ટીકુબેનની એક કવિતા આપેલી છે અને એના આધારે પછી નીચે પ્રશ્ન જવાબ છે. પહેલો પ્રશ્ન, ટીકુબેનને શું બહુ ગમે? તો ટીકુબેનને વાંચવું બહુ ગમે છે. બીજો પ્રશ્ન, તમે શું વાંચો છો? હું વાર્તાની ચોપડી વાંચું છું. તમે જે વાંચતા હોય એ તમે અહીં લખી શકો છો. 3, વાંચવું, લખવું, ગાવું, રમવું. આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? તમારે જે ચારમાંથી ગમતું હોય એ લખવાનું છે. અહીં મને રમવાનું ગમે એટલે મેં લખ્યું છે મને રમવું ખૂબ ગમે. જો તમને વાંચવું ગમતું હોય તો તમારે લખવાનું મને વાંચવું ખૂબ ગમે. એના પછી બીજા પાના ઉપર આપેલા છે 4 થી 9 પ્રશ્ન. એમાં ચોથો, તમે ક્યારે વાંચવા બેસો છો? હું સાંજે 7 થી 8 વાંચવા બેસું છું. તમે જ્યારે વાંચતા હોય એ ટાઈમ તમારે લખવાનો છે. 7 થી 8, 8 થી 9 કે સાંજે 6 થી 7 જે વાંચતા હોય એ તમારે લખવાના છે. પાંચમો પ્રશ્ન, ટીકુબેને તેમના મમ્મી પપ્પાને વાંચવાની આજ્ઞા કેમ કરી હશે? તો કે વાંચવાથી હોશિયાર બની શકતા હોવાથી વાંચવાની આજ્ઞા કરી હશે. છઠ્ઠો પ્રશ્ન, બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? બધા ટીકુબેનને ફળિયામાં શોધતા હતા. સાતમો, ટીકુબેન પલંગ નીચે કેમ ગયા હશે? તો કે શાંતિથી વાંચવા ટીકુબેન પલંગ નીચે ગયા હશે. આઠમો પ્રશ્ન છે, એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખા ફળિયે શોધે સૌ કોઈ. ફળિયાના બદલે તેના જેના અર્થવાળો બીજો શબ્દ મૂકી પંક્તિ ફરીથી લખો. આપણે એની પંક્તિ ફરીથી લખવાની છે. ફળિયાની જગ્યાએ બીજો શબ્દ લખવાનો છે. તો કે એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખી શેરીએ શોધે સૌ કોઈ. ફળિયેની જગ્યાએ મેં લખ્યું છે શેરીએ. નવમો પ્રશ્ન, ટીકુબેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી. આ વાત કઈ પંક્તિમાં છે? તો ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. એટલે કે થપ્પા એટલે કે ઘણી બધી ચોપડીઓની ઢગલીઓ. એના પછી છે જોડકા, જે આપણે જોડકા સામે લખવાના છે. ટીકુબેને તેનું લેસન તેના ઘરમાં તે પલંગ નીચે બધા ટીકુબેનને. તો સામે એનો જવાબ છે ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેસન તો કે વાર્તાનો જીમ કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબેનને બૂમો પાડી શોધતા હતા. એના પછી છે મહાવરો 2. બીજું એક ગીત છે રીમઝીમ વરસી ફોરા, એટલે કે વરસાદ વિશેનું ગીત છે અને એના આધારે એના પછીના પાના ઉપર પ્રશ્ન જવાબ આવશે. અહીં 6 પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન, આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી? તો તમને જે પંક્તિ ગમી હોય તે 2 પંક્તિ અહીં લખવાની છે. મેં આજ લખી છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. તમને એના સિવાયની કોઈ પંક્તિ ગમી હોય તો એ પણ તમે લખી શકો છો. બીજો પ્રશ્ન, ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે એવું કવિએ કેમ કહ્યું છે? તો કે ફોરા પડવાથી થતા અવાજને ફોરાના પગમાં ઝાંઝરિયા પહેર્યા છે એમ કવિ વર્ણન કરે છે. ત્રીજું, સાવ ટબુકલા એટલે કેવા? સાવ ટબુકલા એટલે એકદમ નાના નાના. ફોરા ક્યારે મરકશે? જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે. પાંચમો પ્રશ્ન, ફોરાને કોણ બોલાવતું હશે?
તો કે ફોરાને મોર, ખેડૂતો અને બાળકો ફોરાને બોલાવતા હશે. છઠ્ઠો, ઝળહળ જેવો બીજો શબ્દ લખો. તો ખડ ખડ. એના પછી છે મહાવરો 6. અલગ નવું કાવ્ય છે જેમાં ઋતુઓની વાત છે અને એના આધારે પછી પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે, કાવ્યમાંથી ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધીને લખો. દોડમ દોડ એના જેવા બીજા કયા શબ્દ છે? તો કે રેલમ છેલ, ગેલમ ગેલ, ખોળમ ખોળ, ખેલમ ખેલ, ભાગમ ભાગ, પોલમ પોલ, ઠેલમ ઠેલ, કૂદમ કૂદ અને રેલમ રેલ. એના પછી છે ખાલી જગ્યા. વરસાદે ખાલી જગ્યા મજાની, વાછટ કે છાલક. તો આપણે કાવ્યમાંથી લખવાનું છે એટલે વાછટ. બીજો, ભલો શિયાળો ખાલી જગ્યા મજાની, ઠંડી કે ગરમી? તો કે શિયાળામાં ઠંડી. ભલો ઉનાળો ખાલી જગ્યા મજાની, લહેર કે લૂ? તો કે લૂ. ઉનાળામાં આપણે ગરમ પવનની લૂ આવે. પછી પ્રશ્ન જવાબ છે. પહેલો પ્રશ્ન, ગીતમાં શાની રેલમછેલ કરવાની છે? તો કે ગીતમાં રમવાની રેલમછેલ કરવાની છે. બીજો, કવિતામાં શું શું કરવાની વાત કવિએ કહી છે? તો કવિતામાં રમવાની, હસવાની, ગમ્મત કરવાની અને ધીંગામસ્તી કરવાની વાત કવિએ કહી છે. ત્રીજો પ્રશ્ન છે, રેલમછેલ જેવો બીજો કોઈ એક શબ્દ કવિતામાંથી શોધો. આપણે પ્રશ્ન 1માં ઘણા બધા લખ્યા હતા, એમાંથી અહીં કોઈ એક શબ્દ લખવાનો છે ને 2 લખ્યા છે, ખેલમ ખેલ, ઠેલમ ઠેલ. એના પછી 14 પાના નંબર ઉપર એક ન્યૂઝપેપર વિશેનું થોડુંક લખાણ છે. એના બાદમાં એક બિલ છે સપના સુપર માર્કેટનું, અને બિલની અંદર બધી વસ્તુ છે, એ કેટલું વજન અથવા તો નંગ છે, એનો શું ભાવ છે અને ટોટલ એના કેટલા રૂપિયા છે. બિલ નંબર છે, બિલની તારીખ છે, બિલ કોના નામે છે, બિલ દુકાનનું નામ છે, આ દુકાનનો એડ્રેસ છે, આ કુલ રકમ છે. એના આધારે હવે આપણે પ્રશ્ન જવાબ જોશું. તો કે દુકાનનું નામ શું છે? સૌથી ઉપર લખેલું હતું, દુકાનનું નામ સપના સુપર માર્કેટ છે. જનકભાઈએ સૌથી વધારે કિંમત કઈ વસ્તુની ચૂકવી હશે? જે મોંઘામાં મોંઘું હતું તે. તો જનકભાઈએ સૌથી વધારે કિંમત સિંગ તેલના ડબ્બાની ચૂકવી હશે, કેમ કે તેલ સૌથી મોંઘું છે. આપણે અહીં જોઈ શકીએ છીએ એનો ભાવ 2620 રૂપિયા છે. જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી છે? બિલની તારીખ ઉપરથી જનકભાઈ દ્વારા માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન, અહીં લખવામાં આવેલ કિગ્રા શબ્દનો અર્થ શું થાય? તો કે કિગ્રા શબ્દનો અર્થ કિલોગ્રામ થાય છે, એને ટૂંકમાં લખ્યું છે કિગ્રા. પાંચમો, 2 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? તો કે 2 કિલોગ્રામ ઘઉંની કિંમત 40 રૂપિયા થાય, કેમ કે 1 કિલોના 20 રૂપિયા છે. છઠ્ઠો, બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે બિલમાં 4 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાતમો, સપના સુપર માર્કેટ ક્યાં આવેલું છે? સપના સુપર માર્કેટ વડોદરામાં જય હિન્દ સર્કલની બાજુમાં આવેલું છે. અહીં સુપર માર્કેટ એવું કેમ કહ્યું હશે? તો કે બધી જ વસ્તુઓ એક સ્થળેથી મળતી હોવાથી સુપર માર્કેટ કહ્યું હશે. એના પછી પ્રશ્ન છે 9મો, બિલમાં દર્શાવેલી વસ્તુઓથી ઘરમાં કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય? તો કે બિલમાં દર્શાવેલી વસ્તુમાંથી ઘરમાં પૂરી, ભાત વગેરે બનાવી શકાય. 10મું, સિંગ તેલના ડબ્બા આગળ 1 પછી કિલોગ્રામ કેમ લખ્યું નથી? તો કે સિંગ તેલનો ડબ્બો નંગમાં વેચતા હોવાથી 1 પછી કિલોગ્રામ લખ્યું નથી. આખો ડબ્બો આવે છે 15 કિલોનો કે 16 કિલોનો જે હોય. પછી છે મહાવરો 2. કોષ્ટક આપ્યું છે જેમાં કાર્યસૂચિ છે, બધી સ્પર્ધાના નામ છે. એ સ્પર્ધા કયા સમયે થશે એનો સમયગાળો છે અને કયું સ્થળ છે એનો સ્થળ લખ્યા છે. હવે એના આધારે આપણે પ્રશ્નના જવાબ શોધવાના છે. પહેલો જ પ્રશ્ન છે, સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સ્થળે જશે? તો અહીં જે ગીતની વાત છે, તો સંગીતા એક જ વ્યક્તિ કરશે. એક વ્યક્તિ છે એટલે કે વ્યક્તિગત ગીત કહેવાય, કેમ કે સમૂહ ગીતમાં ઘણા બધા લોકો એક સાથે ગીત ગાતા હોય. લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, આમાં ગીતની સાથે સંગીત તો કંઈક વાજિંત્રનો પણ ઉપયોગ થાય. તો એ વ્યક્તિગત ગીતની વાત અહીં છે, એટલે કે સંગીતા પોતાનું ગીત રજૂ કરવા ગીજુભાઈ હોલ પર જશે.
એના પછી પ્રશ્ન જવાબ છે બીજો. ગીતા, કવિતા, રાજેશ અને મહેશે એક સમૂહ ગીત તૈયાર કરેલું છે, તો તેઓ રજૂઆત કરવા ક્યાં જશે? આ સમૂહ ગીત છે, તો કે તેઓ અભિવ્યક્તિ મંચ પર જશે. 12:30 થી 1:30 ના સમયે કયો કાર્યક્રમ હોઈ શકે? આપણે કાર્યસૂચિમાં સામે છે જ નહીં, અને બપોરે શું હોય? તો કે જમવાનું હોય. તો 12:30 થી 1:30 ના સમયે ભોજન અથવા વિરામ હોઈ શકે. ચોથો પ્રશ્ન છે, કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે? તો કે સમૂહ ગીત સ્પર્ધામાં સૌથી વધારે સમય લાગશે. પાંચમું છે, પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે? તો લોક સંગીતની સ્પર્ધા માટે પ્રાર્થના હોલનો ઉપયોગ થશે. લોક સંગીત એટલે કેવું સંગીત? તો કે લોક સંગીત એટલે લોકો દ્વારા ગવાતું ગીત. પછી મહાવરો 3 છે, એક જાહેરાતની વાત છે. એનો લાભ, જાહેરાતનો સમયગાળાની તારીખ આપેલી છે. જાહેરાત શેની છે? તો કે એક મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકર, મહિલાઓને નોકરીએ રાખવાની જાહેરાત છે. તેમની ઉંમર 20 થી 40 વર્ષની છે. લાયકાત 12 પાસ છે. અરજી ક્યાં કરવાની છે? એનું સ્થળનું નામ છે. અને નોંધ પણ લખી દે કે શનિવારે સ્થળ બંધ હશે, એટલે શનિવાર સિવાય કોઈ પણ વારના બધા લોકો અરજી કરી શકે. હવે એમાં પહેલો પ્રશ્ન છે કે ઉપરની જાહેરાત શાની છે? તો કે ઉપરની જાહેરાત રાજા રાણી મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકરની ભરતી માટેની છે. એના પછી બીજો પ્રશ્ન છે કે ધોરણ 10 ભણેલી મહિલાને આ નોકરી મળશે કેમ? તો ના, 10 ભણેલી મહિલાને ના મળે, કેમ કે ત્યાં ધોરણ 12 પાસ ધરાવતા ઉમેદવાર લેવાના હોવાથી. અરજી લઈને ક્યાં જવું પડશે? તો અરજી લઈને 101 રાજા રાણી મોલ કાર્યાલય, બીજો માળ, પરિનગર જવું પડશે. એડ્રેસ લખવાનું છે. ચોથું, ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે? તો ઉપરનું કાર્યાલય દર શનિવારે બંધ રહેશે. કોઈ મહિનામાં શનિવાર 4 આવે, કોઈ મહિનામાં 5 શનિવાર પણ આવી શકે, એટલે દર શનિવારે બંધ રહેશે. પછી છે પાંચમો પ્રશ્ન, આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે? તો કે વધુમાં વધુ 40 વર્ષ સુધીની મહિલાની નોકરી મળશે. આ મોલમાં કોના કપડાં નહીં મળે? તો આ મોલમાં પુરુષોના કપડાં નહીં મળે, કેમ કે લેડીઝ વેર અને કિડ્સ વેર છે.